જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. હવે અહીંયા ક્વેશ્ચન 2નો અગણીય, જે આપણે કાલે કંટાળાના કારણે છોડી મૂકેલો હતો. તમારો છેલ્લો બેચ છે એટલે શાંતિથી ગણ્યા જ કરવાનું છે આપણે, જ્યાં સુધી ગણાયા કરે. ચાલો, બસ ક્વેશ્ચન 2નો અ જો નીચેની માહિતી 100 વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન સંબંધિત દર્શાવે છે, તો આ માહિતી પરથી એક્સની વાય પરની નિયત સંબંધ રેખા મેળવો અને જેની ઊંચાઈ 180 છે તેવા વિદ્યાર્થીના વજનનું અનુમાન કરો. એટલે તમારે નિયત સંબંધ રેખા શોધવાની છે, ખબર પડે કે વાંચીને. પણ નિયત સંબંધ રેખા શોધે આવો અજીબ દાખલો આપણે ગણ્યો નથી, સહસંબંધનો ગણ્યો છે, હા ને, બરાબર ને હેતની બેન? હા, જો તમને કોલેજમાં જે રીત કરાયેલ છે ને તે રીત કરતાં અહીંયા જે રીત કરાવું તે પેલા હાથે મેચ થાય. સહસંબંધ ગણ્યો ને તેના જેવું મેચ થાય એટલે આપણે એ રીતે જ ગણવાના. કોઈ બી પૂછાય એ જ રીત ગણજો તમે, યુવી વાળી ગણવાની નહીં, બરાબર. સમજી ગયો મેહુલ? ચાલ, હોશિયાર છે તું એટલે કંઈ નહીં. જોજો હવે પહેલાં તો ઊંચાઈ વાય ને વજન એક્સ, તો અહીંયા લખું વાય, અહીંયા લખું એક્સ. યાદ આવે આ કોષ્ટક? હવે એમ આડું લખાતે બધું એક્સ, એમ ઊભું લખાતે બધું વાય. પણ જે આમ ટોટલ આવે, અહીંયા ટોટલ આવે તે કોનું ટોટલ હશે? એક્સનું. અને અહીંયા જે ટોટલ હશે તે કોનું ટોટલ હશે? વાયનું. ક્લિયર કોષ્ટક બધાને? સહસંબંધ અંકવાળા જેવું જ ને મને લાગે તે તો આવડી જ ગયેલું છે તમને હવે, કે નહીં આવડ્યું છે? જો બી એક જે પહેલો ક્વેશ્ચન 2નો પહેલો હશે ને તે ક્યાં તો આવી રીતના નિયત સંબંધો હોય કાં તો આવી જ રીતના સહસંબંધો હોય, તેના સિવાય કોઈ નહીં હોય, હા ને. એટલે તમે એક દાખલો ફિક્સ કરી શકે, પણ એના અથવામાં એનાથી બી સારા દાખલા છે, હા કે ના? હવે આની અંદર શું લખવાનું તમારે? સૌથી પહેલાં મધ્ય કિંમત. જો ડાયરેક્ટ 5, 10, 15, 20 આપેલું હતું તો તે જ લખા દે, પણ અહીંયા વર્ગ આપ્યા છે, વર્ગ આપેલા હોય તો તમારે મધ્ય કિંમત લખવાની. તો પહેલાં આડું પતાવીએ. 45 થી 50ની મધ્ય કિંમત 47.5. મધ્ય કિંમત તો આવડે કે નહીં બધાને? 45 + 50 ભાગ્યા 2, પછી 50 + 55 ભાગ્યા 2, 52.5, પછી 55 + 60 ભાગ્યા 2, 57.5, પછી 62.5 અને 67.5. કોઈ ગૂંચવાડો નથી અહીંયા કોઈને? જો ડાયરેક્ટ એવી કિંમત આપેલી હોતે 5, 10, 15, 20, 25 તો આપણે તે જ ડાયરેક્ટ લખતે, બરાબર. મને લાગે આટલું બધું છૂટું લખો ને તો આ સૂત્ર નહીં આવે. ચાલો, હવે ઊભા 150 + 160 ભાગ્યા 2, 155, પછી 165, 175, 185 અને 195. પરફેક્ટ લખ્યું બધું? ચાલો, હવે મધ્ય કિંમત એટલે વર્ગોનો બંનેનો સરવાળો કરવાનો, ભાગ્યા શું કદાનું 2. હવે જ્યારે અહીંયા તમે આવૃત્તિ લખે ને તો સાઈડ પર થોડીક જગ્યા રાખવાની, કેમ કે એના કાઉન્સમાં બી આપણે કંઈક લખવાનું છે. એટલે પહેલાં લખું 6, કાઉન્સમાં જગ્યા રાખું. લીટી પાડી દે કે પહેલાં જ? ચાલો,
6 કૌંસમાં જગ્યા રાખી, પછી 4 કૌંસમાં જગ્યા રાખીએ, પછી બાજુમાં 2 કૌંસમાં જગ્યા, 16 કૌંસમાં જગ્યા, 10 કૌંસમાં જગ્યા રાખીએ, પછી આ પહેલું ડેશ, બાકીના 3 ડેશ છે, અહીંયા બાકીના 2 ડેશ છે, પહેલું ડેશ, બીજામાં 11 કૌંસમાં જગ્યા રાખી, 15 કૌંસમાં જગ્યા રાખવાની, અને પછી 8 કૌંસમાં જગ્યા અને છેલ્લું ડેશ. પછી પહેલામાં પહેલા 2 ડેશ, પછી 6, 9 અને 4, પછી 3 ડેશ, 4 અને 5. પરફેક્ટ બધા? ચાલો હવે જરીક મને ખાના યાદ કરાવવાની. આ ભંગારભાઈને એક દિવસ ઉડાડી જ લાવવાનો છે, પણ આજે નહીં. બોલો, પહેલું ખાનું fx, બીજું ખાનું dx, પછી fx dx, પછી વર્ગ, પછી f dx dy. જો એમ છે ને, નિયત સંબંધાંકની અંદર પેલું બીજું સૂત્ર તમે એક બતાવ્યું ને, તે સૂત્ર એ બી ગણી શકાય, પણ જો તમે એક જ પરફેક્ટ કરતા છે તો એ જ પરફેક્ટ રાખવાનું. હવે અહીંયા તમારે શું યાદ રાખવા? ખાલી નિયત સંબંધાંકનું સૂત્ર અલગથી યાદ રાખવા પડે. જેમ પેલું સહસંબંધાંકનું અલગ સૂત્ર યાદ રાખ્યું છે ને, બસ તેવું નિયત સંબંધનું સૂત્ર યાદ રાખવાનું. બાકી કોષ્ટક તો તમારું એવું ને એવું છે. સૂત્ર પછી જોઈને લખીએ. હવે અહીંયા શું આવે? પહેલાં fy, પછી dy, પછી fy dy, પછી fy dy નો વર્ગ, અને લાસ્ટમાં f dx dy. ચાલો, પહેલું fx એટલે આનો સરવાળો 6 ને 4 10, આનો સરવાળો કરો. 16 17 18 ને 10 28, 10 20 26, 26 ને 8 34, 9 ને 10 ને 5 15 ને 4 19, 5 ને 4 9. પરફેક્ટ કે? જોવો તો એનું ટોટલ કરી દો. 100. આ જે 100 આવે તેને શું કહેવાય તમારા માટે? n. n કેટલા? 100. એક એક પતાવે ને લખતું જ જાણ તરત. ચાલો, આટલું જ કોષ્ટક આવશે. ચાલો, હવે આ fy ની અંદર આનું ટોટલ કરવાનું. 6 ને 2 8, 16 ને 4 20 ને 11 31, 10 ને 15 25, 25 ને 6 31, 9 ને 1 10 17, 17 ને 4 21, 5 ને 4 9. આવી જાય ટોટલ 100. ચાલો, પહેલું n મળી ગયું 100. બધાને ક્લિયર? પછી આપણે શોધવાનું dx અને dy. તો પહેલાં મેં અહીંયા લખું dx. dx માટેનું સૂત્ર x માઇનસ a છેદમાં c. હવે જે a નક્કી કરે તમે, એ માટે આ જે fx છે તેની કિંમત નક્કી કરવાની કે આ x ની કિંમત નક્કી કરવાની? નીચે કે ઉપર? નીચે કે ઉપર? ઉપર. આ તમારી આવૃત્તિ છે. આ x એટલે મધ્ય કિંમત, અને એના માટે જ આવું ગૂંચવાડીને પૂછ્યું છે. તો સૌથી પહેલાં જે નાની કિંમત છે તે તમારા માટે શું બની જાય? a. ક્લિયર? આટલું તમે કોઈ બી ધારી શકે, પણ આપણે આ જ ધારવાનું. વિડીયો ચાલુ કર્યો મેં? હા, ચાલો. પછી c એટલે વર્ગ લંબાઈ. હવે અહીંયા જો, આની અંદર વર્ગ લંબાઈ કેટલી હતી? એક વર્ગમાં જોઈ લો ને, 5 હતી કે 5? હા, ચાલો. એટલે c કેટલા આવી ગયા? 5. એટલે જો અહીંયા આ x ની જગ્યાએ આપણે કિંમત મૂકવું. એ આપણે ધાર્યા 47.5 ને c કેટલા? 5. તો એક એક કિંમત મૂકીએ. પહેલાં 47.5 મૂકું તો પહેલું કેટલું? 0. પછી 52.5 મૂકો અહીંયા, તો બાદ કરીને કેટલા આવશે? 5. 5 કે 5 ભાગ્યા 5 કેટલા? 1. ને જો વર્ગ લંબાઈ બધાની સરખી હોય ને તો આવો જ જવાબ આવે. બરાબર? અને છેલ્લામાં આમાં ટોટલ નહીં મારવાનું, એટલે શું કરી દેવાનું? ડેશ. ચાલો, એના પછી fx dx શોધવા પહેલાં પેલું dy બી બતાવી નાખીએ. ક્લિયર છે બધાના? ચાલો, હવે મેં અહીંયા લખું dy બરાબર y માઇનસ b છેદમાં c. તો આ y જે છે ને તે આ નહીં લખવાના. આ તો શું છે? fy છે. આપણે y લખવાના છે. આ y ની અંદર સૌથી નાનું 155, એટલે b કેટલા ધારીએ? 155. c એટલે વર્ગ લંબાઈ. આમાં વર્ગ લંબાઈ 10 હતી કે? જો તો 10. હવે જો તમને ડાયરેક્ટ જ કહી દેમ ને, વર્ગ લંબાઈ બધાની સરખી છે એટલે આ જ આન્સર બે. ખબર પડે બધાને આટલું? જોઈએ તો એક આ ચેક કરવાનું. આ 185 મૂકું મેં. 185 માઇનસ 155 ભાગ્યા 10,
બાદ કરીને 30 30 ભાગ્યા 10 કેટલા આવશે 3. તો જો 1 2 3 4 ચોથામાં આવ્યા 3 1 2 3 4 ચોથામાં 3. ક્લિયર આટલું બધાને? હા ને? આવું ક્યારે? જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય તો જ. તો ખોટી હોશિયારી નહીં મારતા, ગમે ત્યારે ચેક કરી લેજો એક વખત. ક્લિયર આટલું? ચાલો આ 2 ખાના થઈ ગયા. કોઈ ગૂંચવાડો નથી કોઈને? એના પછી fx dx ની અંદર fx dx ની અંદર બંનેનો શું કરવાનો તમારે? ગુણાકાર. આ ખાનાની અંદર બંનેનો ગુણાકાર. 10 ગુણ્યા 0 0, 28 એકુ 28, 34 દુ 68, 19 દુ 32, 19 તારીખ 57, 19 દુ 32 એમ કીધું મેં, 19 દુ 38, 4 નવામ 36. એનું ટોટલ કરો. $189. 89. હવે જે ટોટલ આવે ને એટલે તરત લખી દેવાનું. કોનું ટોટલ આવ્યું? fx dx નું. એટલે સાઈડમાં શું લખવાનું? પહેલાં સિગ્મા. કેટલું આવ્યું? 189. પૂછે બધાને? પેલી બાજુ બે સેમ કરવાનું. fi dy ગુણાકાર 8 ગુણ્યા 0 0, 31 એકુ 31, 31 દુ 62, 21 તારી 63, 4 નવામ 36. કરો ટોટલ 192. અને એ કોનું ટોટલ આવ્યું? fy dy નું ટોટલ. એટલે આગળ પહેલાં શું લગાડી દેવાનું? સિગ્મા 192. પછી fx dx નો વર્ગ. તો આમાં શું થાય તે જો, dx નો વર્ગ એટલે dx નો વર્ગ કરવાનો અને આના સાથે ગુણાકાર કરવાનો. પણ કાલે શોર્ટકટ કહી દીધેલું લાસ્ટ ટાઈમે. શોર્ટકટ એટલે આ બંનેનો ગુણાકાર. ક્લિયર થાય? 0 ગુણ્યા 0 0, 28 એકુ 28, 68 ગુણ્યા 2 132. શિટ યાર. 57 ગુણ્યા 3 171, 36 ગુણ્યા 4 144. ટોટલ કરો 479 એટલે 79. હવે આ ટોટલ આવ્યું આનું fx dx નો વર્ગ. એનું ટોટલ એટલે બાજુમાં પહેલાં તો સિગ્મા લગાડવાનું 479. પેલી બાજુ બી સેમ 0 ગુણ્યા 0 0, 31 એકુ 31, 62 દુ 124, 63 તારી 189, 36 ગુણ્યા 4 144. ટોટલ 88. એ ટોટલ આવ્યું આપણું fy dy નો વર્ગ. આનું ટોટલ આવ્યું 488. આગળ શું લગાડી દેવાનું? સિગ્મા. હવે છેલ્લું ખાનું છે થોડું કડવીતરું, પણ એ બી આવડી જાય તેવું જ છે. ચાલો છેલ્લું ખાનું જોજો. એની અંદર તમારે f ગુણ્યા dx ગુણ્યા શું કરવાનું? dy. f એટલે આવૃત્તિ, dx એટલે આ ખાનું, dy એટલે આ ખાનું. આ 3 ખાનાનો તમારે ગુણાકાર કરવાનો છે. તો પહેલાં આ 6 ની લાઈનમાં dx કેટલા? 0. જો 0 આવી ગયું તો પહેલું કેટલું આવવાનું? 0 જ આવવાનું, કેમ કે પેલી બાજુ બી કોઈ બી હશે 0 સાથે ગુણાકાર કરીને 0 જ આવવાનું છે. પછી 4 આ લાઈનમાં 0 છે એટલે આવી કેટલું આવી જશે? 0 જ. બરાબર? આમાં જો 2 આ લાઈનમાં 1 એટલે 2 એકુ 2, પછી અહીંયા પાછું 0 એટલે આ કેટલા આવી જવાના? 0 જ આવવાના. હવે અહીંયાથી ખબર પડે જો 16 ગુણ્યા 1 16 એકુ 16, પાછું ગુણ્યા 1 16 એકુ 16, અને પાછું ગુણ્યા 1 એટલે પાછા કેટલા આવવાના? 16. પછી 10 10 એકુ 10, 10 દુ 20. ખબર પડતી છે બધાને? એ લીટીના જ ખાલી 3નો ગુણાકાર કરવાનો છે. પછી અહીંયા આવો 11 11 ગુણ્યા 2 11 દુ 22, 22 ગુણ્યા 1 એટલે 22 જ આવવાના. પછી 15 ગુણ્યા 2 15 દુ 30, 30 ગુણ્યા 2 30 દુ 60, 8 દુ 16, 16 તારી 48 કે. પછી અહીંયા 6 ની લાઈનમાં અહીંયા 3 6 તારી 18, 18 ગુણ્યા 2 36, અહીંયા 9 9 તારી 27, 27 તારી 70 કે 81 81. પછી 4 4 તારી 12, 12 ચોક 48. ખબર પડતી છે ને? પછી આ 4 4 ચોક 16, 16 તારી 48, 5 ચોક 20, 20 ચોક 80. હાર્ડ નથી જરા બી, પણ એકદમ ધ્યાન રાખીને કરજો ને તો એમાં જ ભૂલ કરે તમે. બરાબર? ટોટલ કરો એનું 0 ગુણ્યા 0 0, 16 ગુણ્યા 20 36, આનું ટોટલ 108, 130, 156, 128. આનું ટોટલ ચાલ આ બાજુ બી
0 વત્તા 0 પહેલું 0, આ 3નો સરવાળો 38, આ 3નો સરવાળો 80, 106 ને 16, પછી આ 3નો સરવાળો 177 અને આ બંનેનો સરવાળો 128. ટોટલ કરો 450 આવે. ખોટું તો કોઈક જગ્યા ભૂલ છે, હરકું કરો પાછું, કેમ કે બંનેનો આન્સર હરકો જ આવવા જોઈએ. આડું ટોટલ હરકું કરો, એકાદ જગ્યા ભૂલ, કાં તો ઊભું ટોટલ હરકું કરો, એકાદ જગ્યા ભૂલ. એકસો 77 જગ્યાએ 147. ચેક કરજો બધું હરકું, હરકા જ આવવા જોઈએ બંને. લે 177 જ. બીજા ટોટલ જોઈ લો હરકા. આપણા પાસે આન્સર નથી. પેલી બંને ચેક કરવા પડે ને, પહેલા પેલી બાજુનું ચેક કરી દઉં ને, કેમ કે 450 સાચું જેવું લાગ્યા કરે. કે મને કેલ્શિયા બોલો. લે 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 યસ, 156 ના બદલે 162 આવશે, એટલે આ 65 આવે. બરાબર. ટોટલ બદલો. કોઈક તો હોશિયાર નહીં કર્યું. કોણે કરેલું હતું આ વાળું? 459. આ બી આટલા જ આવે. ચાલો ધ્યાન રાખજો, બંનેનું ટોટલ સરખું જ આવવા જોઈએ, નહીં તો ખોટું. હવે આ રેડ પેન મૂકી લે, આપણે આગળ ગણીએ. ચાલો બોર્ડ પર જો, આ જે ટોટલ મળ્યું ત્યાંનું મળ્યું એફ ડીએક્સ ડીવાય. કેટલું ટોટલ મળ્યું? 459. આગળ શું લગાડવાનું? સિગ્મા. આ 459 પેલું બી લખો ને તો એ જ થવાનું છે, જોઈ લો. સિગ્મા એફ ડીએક્સ ડીવાય. ખબર પડે ને, એટલે એક જ વખત લખવાનું. આ બધી કિંમત શોધાઈ જાય. હવે સહસંબંધ કીધું હોય તો સહસંબંધના સૂત્ર યાદ રાખવાનું, નિયત સંબંધ કીધું હોય તો નિયત સંબંધના સૂત્ર યાદ રાખવાનું. હવે સૂત્ર મેં લખું, કેમ કે મેં થોડી યાદ રાખવાનું સૂત્ર. બરાબર કે નહીં મેહુલ? મારા યાર તમે કાચું લીંબુ જેવા. કયા પરની નિયત સંબંધ રેખા શોધવાની તે જો નહીં પહેલા. એક્સ ની વાય પરની. ફોટો પાલો જ નહીં મળે સૂત્રનો. વિડીયો પોઝ કરી દો નહીં તો સ્ટોરેજ ફૂલ થઈ જાય. ચાલો જો, મોઢું એકદમ બંધ રાખો, શાંતિથી શીખો. પહેલાં તો આ કોષ્ટક જે અત્યારે બનાવ્યું તે તો આવડી જ જાય બધાને બનાવતા, એકદમ પરફેક્ટ, એમાં કોઈ લોચા નહીં મળે હવે. બરાબર હા ને? XY વાળું સૂત્ર જો તમારી ચોપડીમાં નથી ને તો પેપર્સ જે ચેક કરશે ને તેના પાસે બી XY વાળું સૂત્ર નહીં હશે, કેમ કે એ લોકો ચોપડી પરથી જ કાઢે. તો મેં જો XY વાળું શોધીને તમને લખાઈ બી દેમ ને તો બી તમને માર્ક નહીં મળે. ખબર પડે? એટલે કોઈ બી હિસાબે તમારે આ યુવી જ ગણવા પડે. એટલે હવે તમારા પાસે બે દાખલા જે મોસ્ટ ટાઈમ આવવાના જ ક્વેશ્ચન 2માં આમાં. એક પેલો સાદો સહસંબંધ વાળો, એના તો સૂત્રો બી છે જ. બરાબર. નિયત સંબંધ પૂછાય ને તો સૂત્ર તમારા આ થાય. ખાના જોવે બધા. પહેલું fx, આપણે એમ બી fx નું જ ખાનું બનાવીએ પહેલા, હા કે ના? એટલે આ fx જે તમે ટોટલ કરતા તેવું ને તેવું જ. બરાબર. ખબર પડે આટલું પહેલું. પછી જે dx બનાવતા તમને યાદ હોય ને તો આપણે જ્યારે યુવી વાળી રીત ગણીએ ને, યુવી વાળી રીત જે બી ની અંદર, ત્યારે આપણે ડી ની બનાવીએ, ત્યારે આપણે યુ નું ખાનું બનાવીએ ને વી નું ખાનું બનાવીએ. યાદ આવે? પણ એનું કામ એ જ હોય. યુમાં શું કરે તમે? x માઇનસ એના છેદમાં cx, અને બીમાં શું કરે? y માઇનસ બીના છેદમાં cy. આવું જ કરે. હા ને? એનો અર્થ એવો કે આ જે dx છે તેની જગ્યાએ મારે નામ શું લખવાનું? ખાલી u. કામ તો આ જ થવાનું. ખબર પડે? તેવી જ રીતના સેમ અહીંયા જે લખ્યું fy, dy ની જગ્યાએ શું થવાનું છે? v છે. સિમ્પલ એકદમ. હા ને? કામ એનું એવું ને એવું જ. આ બંને ખાના બની જાય. પછી તમે એમ લખે fx ગુણ્યા dx, આ ખાનું બનાવતા, પણ એની જગ્યા અહીંયા ખાનું બનશે તમારું u fu. એમ છે ને, તમે વાંચે તો એવું લાગે u fx લખવા જોઈએ એ લોકોએ, હા ને? પણ આવું લખાશે u fu. કામ એનું સેમ. આ બંનેનો ગુણાકાર જ છે, એટલે કંઈ હાર્ડ આમાં નહીં મળે. ક્લિયર થતું છે બધાને? હા ને? પછી સેમ અહીંયા બી આવું જ જો. એમ તમે શું કરે? fy dy, પણ એની જગ્યાએ આ બંનેનો ગુણાકારમાં લખવાનું v fv. ગુસ્તું છે?
બરાબર, કોઈ રસ્તો નહીં મળે તમારા પર, આ જ કરવા પડે તમારે. ક્લિયર થયું આટલું? એના પછી જો આમાં શું કરતા તમે, fx dx નો વર્ગ, એટલે કે fx લખતા અને dx એટલે અહીંયા dx હતું ને એનો વર્ગ કરતા, પણ એની જગ્યાએ હવે આનો વર્ગ કરવાનો. આનો વર્ગ એટલે u નો વર્ગ fu, ખબર પડે? u નો વર્ગ fu ને સેમ પેલી બાજુ બી એવું જ v નો વર્ગ fv. ખાલી ખાના બદલવાના છે, કામ બધાના એના એ જ રહેવાના છે. હા ને? એટલે તમે એવું કરજો, આ ખાના લખવાના જ નહીં, પહેલાં આખું પેલું નોર્મલ ગણતરી કરી દેજો, પછી ખાના લખવા બેજો. હા ને? બાકી તમને ડાયરેક્ટ આવડી જાય તો વધારે સારું. પછી આ જો f dx dy કરે તો એની જગ્યા f u v, કેમ કે dx dy ની જગ્યાએ શું આવ્યા છે? u અને v, એટલે આ આવશે f u v. બસ ખાના બદલો, કામ બધાના એ જ. એક વખત પાછું આપણે આનું જોવાના જ છે, બીજો એકાદ દાખલો આવે ત્યારે, પણ અત્યારે તો આનું જ ગણવાના, f u ને v. બરાબર? એક ખાનો ખાલી કન્ફર્મ કરી લે, u નો વર્ગ fu, બરાબર, v નો વર્ગ fv. પરફેક્ટ. સોળ ગુણ્યા 4 કરો, 16 ગુણ્યા 4 64. પરફેક્ટ છે, બધા ખાના એવા જ. ખાલી એટલે તમારું કામ કેટલું રહ્યું? આ નામ યાદ રાખવાનું તમારે, બસ. ખાના બધા એના એ જ. બરાબર? કોઈ રસ્તો નહીં મળે, તમારે મોઢે તો કરવા જ પડવાનું છે. બરાબર? ચાલો, એટલે આ બધા નામ ભૂસી કાઢીએ, પાછા હરકી રીતના લખીએ આપણે. સૌથી પહેલું જે આ ટોટલ આવ્યું fx વાળું, તે તો તમારા માટે શું રહેવાનું? n જ રહેવાના છે. આ જે dx dy લખ્યા એની જગ્યાએ શું આવી જશે? u અને v. હવે જે n છે તે તમારા આવ્યા 100. પછી આનું ટોટલ તો કોઈ જગ્યાએ જરૂર નથી પડવાની. આનું ટોટલ જો u fu, તો શું લખું? સિગ્મા u fu, એનું ટોટલ કેટલું આવેલું? 189. પછી સિગ્મા u નો વર્ગ fu, એનું ટોટલ કેટલું આવેલું? 479. પછી આ કહેવાય સિગ્મા f uv, એનું ટોટલ કેટલું આવેલું છે? 459. ખબર પડે? પેલી બાજુ જો, પહેલા v નું ટોટલ લખાય નહીં, સિગ્મા v fv આ લખ્યું, સિગ્મા v fv, એનું ટોટલ કેટલું? 192. પછી પેલાનું ટોટલ સિગ્મા v નો વર્ગ fv, એનું ટોટલ 488. અને લાસ્ટ સિગ્મા f uv આવી જ ગયું. એ પાછું ઘૂસી જાય એટલે બધાની કિંમત. હવે સૂત્ર જોજો, સૂત્રની અંદર તમને યાદ હોય તો જ્યારે નિયત સંબંધાંક ગણે એની અંદર a b આવવાનું છે. એ એટલે y બાર માઇનસ b x બાર ગણે ને સાદું સૂત્ર, એ તો આવવાનું જ છે ને. એટલે તમારે x બાર ને y બારનું બી સૂત્ર યાદ રાખવું પડે એમાં. બરાબર? એટલે x બાર y બારનું સૂત્ર અહીંયા છે. પછી આ b xy નું સૂત્ર, એટલે કે b લખે તે હજુ બીજું બી આવવાનું, b yx વાળું. ખબર પડે કે એ બે સૂત્ર યાદ રાખવા પડે, અને એ બંનેની અંદર આ બધા બી બદલવા પડે તમારે. હું થાય તમારું એમ થાય મને, પણ આના બે સૂત્ર યાદ રાખવા પડે, એક આ અને એક બીજું બી છે. અત્યારે લખું કે પછી એકાદ દાખલામાં લખા? પછી ચાલો, આ સૂત્ર છે ને કંઈક આવું છે. જો તમે પેલું સૂત્ર લખે uv વાળું સૂત્ર લખાવજો, n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u કાઉન્સમાં સિગ્મા v છેદમાં n ઇન્ટુ સિગ્મા v નો વર્ગ માઇનસ સિગ્મા v આખાનો વર્ગ. આવી રીતના એક સૂત્ર લખે તમે bxy નું. હવે એની અંદર જો આ સેમ જ છે, n ઇન્ટુ સિગ્મા uv, પણ uv ની જગ્યા આગળ શું છે? ખાલી f. અહીંયા જો સિગ્મા u પછી તમારું fu, એટલે સેમ જેવું જ છે. સિગ્મા u પછી પાછળ શું લગાવેલું છે? fu. સિગ્મા v પાછળ શું લગાવેલું છે? fv. આવી રીતના તમે યાદ રાખી શકે જો યાદ રાખવા માંગતા હોય તો. બાકી તમે હાર માની જ ચૂકેલા હોય તો હાર માનીને બેહી રહેજો. ચાલો, કિંમત મૂકું મેં. n એટલે કેટલા? 100. કિંમત મૂકતા તો બધાને આવડી જાય. આ 100 કાઉન્સમાં સિગ્મા f uv, સિગ્મા f uv કેટલા? 459 માઇનસ સિગ્મા u fu, સિગ્મા u fu કેટલા? 189. પછી બીજા કાઉન્સમાં સિગ્મા v fv 192. પછી છેદમાં n એટલે કેટલા? 100 કાઉન્સમાં સિગ્મા v સ્ક્વેર fv, v સ્ક્વેર fv આ છે 488 માઇનસ સિગ્મા v fv, સિગ્મા v fv 192. એનો શું કરી દેવાનો? વર્ગ ગુણ્યા cx ના છેદમાં cy અહીંયા છે. આ તમારું જે છે તે cx, આ તમારું cy, આ cx અને આ cy. ચાલો, cx માં કેટલા લખવાના? 5 અને cy માં કેટલા લખવાના? 10. એટલે 5 ના છેદમાં 10.
બહુ હાર્ડ નથી. જો તમે થરકું મનમાં વિચારે ને તો જરા બી તકલીફવાળું નહીં મળે. ખાલી સૂત્ર મોડે કરવાનું છે તેટલું જ. દરવાજો બી એક્સાઇટેડ થયા કરે એમ. ચાલો સાદુરૂપ આપો. 45900 કેટલા? 688. હા, પહેલી જ વખતમાં જોરમાં બોલો. 48800 36,864 ગુણ્યા 5/10. આ ફાઇનલ કે પેલું ગયા કરે? 9,612. $11,936. ચાલો હવે જો અહીંયા ગુણ્યા 5 પહેલા કરી દો. કેટલા? 48,060 આટલા. અને છેદમાં 10 સાથે ગુણાકાર કરીને આટલા આવ્યો. બંનેનો ભાગાકાર કરો. .40 ક્લિયર થાય? જો સૂત્રમાં કિંમત મૂકતા આવડવાનું જ છે, કોષ્ટક બનાવતા આવડવાનું છે. ખાલી આ નામ યાદ રાખવાના છે. હવે તમારે પહેલા નામ બી યાદ રાખવાના, ના નામ બી યાદ રાખવાના. સહસંબંધાંક માટે પહેલા નામ, નિયત માટે આ નામ, રકમ ને કામ બધું હરખું જ છે. ચાલો એ એટલે આપણે ધારેલું કેટલું? આ છે ને તમારું x બાર ને y બાર માટેનું સૂત્ર છે. તે બી ધ્યાન રાખજો. એ કેટલા? 47.5 પ્લસ સિગ્મા UFU 189 છેદમાં n એટલે કેટલા? 100 ગુણ્યા CX કેટલા? 5. જોજો અહીંયા ડાયરેક્ટ લખીએ 189 ગુણ્યા 5. 189 ગુણ્યા 5 ભાગ્યા 100 પ્લસ 47.5. આવડી ગયું બધાને ડાયરેક્ટ વાળું? તમારા પેપરમાં તમારી ઈચ્છા પ્રમાણે કરજો. બી કેટલા ધરેલા આપણે? 155 પ્લસ સિગ્મા VFV કેટલું? 192 ભાગ્યા n કેટલા? 100 ગુણ્યા CY કેટલા? 10. આ બી આવું જ કરો. 192 ગુણ્યા 10 ભાગ્યા 100 1920. આટલા બધા કે 19.2 19.2 વત્તા 155 174.2. ક્લિયર બધાને આટલું? ચાલો હવે પેલી બાજુ a બરાબર x બાર માઇનસ b xy y બાર. x બારનો જવાબ આવ્યો આપણો 56.95 માઇનસ b નો આન્સર આવ્યો આપણો 0.40 અને y બારનો આન્સર આવ્યો 174.2. 56.95 માઇનસ પેલા બેનો ગુણાકાર કેટલા? બાદબાકી કરીને માઇનસમાં જવાબ આવશે લાગે 12.73. ચાલો અહીંયા કિંમત મૂકીએ. હવે જો એ લોકોએ સવાલમાં શું પૂછેલું છે? x ની y પરની નિયત સંબંધ રેખા. આવું પૂછ્યું છે ને? x ની y પરની નિયત સંબંધ રેખા. એટલે અહીંયા શું લખ્યું છે મેં? x કેપ. જો અહીંયા x કેપ છે તો a પ્લસ bx ની બનશે. શું બનશે? by. ખબર પડે કે? બીજી રીતના xy ગણે તો પાછળ y આવે એવું કીધેલું મેં. બરાબર યાદ રાખજો. પછી અહીંયા બી આ જે xy ગણ્યું છે y, આ x એટલે u, y એટલે v, તો છેદમાં બધા શું ગયા? v ની કિંમતો. જો ઊંધું હોતે તો છેદમાં કેની કિંમત આવતે? u ની. એટલે જો બીજું સૂત્ર છે ને, બીજું અંશમાં તો તેવું ને તેવું જ, પણ છેદમાં જ્યાં જ્યાં u દેખાતું છે ને ત્યાં શું લખવાનું? ખાલી v. આ તમારું બીજું સૂત્ર છે. એટલે કદાચ પૂછાઈ ગયું તો યાદ રહી જાય તેવું કદાચ. ચાલો એ કેટલો આન્સર આવ્યો? -12.73 પ્લસ b xy કેટલો આવ્યો? 0.40 અને લખી દે y માટે કોઈ કિંમત મૂકવા કીધી એ લોકો ઉપર? 180 કદાચ 180 ને? ચાલો તો લખીએ અહીંયા y બરાબર 180 મૂકતા -12.73 પ્લસ 0.40 કૌંસમાં 180 કેટલા? 72 59.27. પરફેક્ટ. જરા બી હાર્ડ નહીં મળે. બસ છે ને? નહીં સાચું કહેતો છે, હાર્ડ નહીં મળે. ત્રાસ લાગ્યા કરે તમને બધું મોડે કરવાનું. બરાબર?
આ એક જો મેં તમને કેમ તમને પેપરમાં કોઈ આ લખીને આપી ગયું ને પેલું સૂત્ર લખીને આપી ગયું તો કોને હાર્ડ લાગવાનો દાખલો? હા ને, કોઈને નહીં લાગે. બસ આ યાદ કરવાનું છે એટલે તમને ત્રાસ લાગતો છે. એક વખત 2 દાખલા છે, એક સહસંબંધ, એક આ. જો બંને આવવાનો જ છે તો તૈયારી કરી શકે તમે. મેં કયા કરું 2માંથી એક આવે જ પાક્કી વાત. તે બી ક્વેશ્ચન 2 નો પહેલો જ આવે. બરાબર? તો તમારે જોઈ લેવાનું કે તમારે શું કરવાનું. 9 માર્ક હમણાં 8નો પૂછેલો છે ને, પેપરમાં 9નો આવે. હા ને, આ એકાદ પેપરમાં એવું થઈ ગયેલું હશે કદાચ. બીજું જો આ ત્રાસ નહીં વેઠવાનો હોય ને તો એના અથવામાં 2 ઇઝી દાખલા બી મળી શકે. તે બી ધ્યાન રાખજો. હા ને, એટલે તમારે તમારી રીતના તૈયારી કરવાની. પણ જો પેલા 2 નક્કી નહીં મળે કયા આવે, આ નક્કી છે હું આવે. જોઈ લીધું, નિર્ણય લેવાનો તમારે. બરાબર? સાફ કરી દેમ ફોટો પાડીને. એક હજુ ગણીએ. અરે XY વાળું જો સૂત્ર મળી ગયેલું હતું ને પઠાની, તો કામ થઈ ગયેલું હતું આપણું. ચાલો બસ મોડ બંધ રાખો. ખબર પડી કાલે આ દાખલો કેમ નહીં ગણાલો? એમ તમને એમ લાગે કે મને આળસ લાગે એટલે બધું મેં છોડી મૂકું એમ એવું લાગે ને તને? પોયરા નહીં લાગે ને? બસ તું મારા વિશે શું વિચારે કે સર બહુ હોશિયાર એવું વિચારે? નહીં વિચારે એવું? હા શિટ યાર. ચાલો ક્વેશ્ચન 2 નો બી. ખોટું તો લાગ્યું પણ હવે જવા લીધું તમને. એક કોલેજમાં 100 નહીં 1000 100 તો આપણા ટ્યુશનમાં થઈ આમ પેલા બધા મળીને. એક કોલેજમાં 1000 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 40% હોસ્ટેલમાં રહે છે. કોલેજના પાસ થયેલા વિદ્યાર્થીઓ 80% છે, નાપાસ થયેલા 25% છે. નાપાસ થયેલા 25% છે. અને એટલે ખાલી માહિતી છે, નાપાસ થયેલા 25% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. શું હોસ્ટેલમાં રહેવું યોગ્ય છે? યુલની પદ્ધતિનો ઉપયોગ કરો. કેટલો સિમ્પલ દાખલો. કાં પેલો 8 માર્ક વાળો આપણે મેથી મારીને કાં ચંદન ચમેલી ગણવાના આપણે. હા ને, ચાલો એ લોકોએ સવાલમાં એવું પૂછ્યું છે કે યુલની પદ્ધતિથી તમારે નક્કી કરવાનું છે કે હોસ્ટેલમાં રહેવું યોગ્ય છે કે નહીં. તો શું કરું? ના પેલા ગણવા પહેલા જ નિર્ણય આપી લીધો કે ના આપણે યુલ કહાનો મોટો અર્થશાસ્ત્રી આંકડાશાસ્ત્રી થયેલો એ બધો કહેવાના. આપણે અહીંયા પાસે ત્રુપલ છે આપણા પાસે જવાબ હોય. બોલો શું કરું? એટલું તો ખબર પડી ગયું કે 2x2 કોષ્ટક બનાવવાનું. અને પહેલું શાંતિથી ખબર પડે. હા એમ જે પહેલાં A આલ્ફા ને B બીટા ચોઈસ કરવાનું ને તે મેન છે. બાકી એ ચોઈસ કરી આપે ને તો તમારે કઈ નલા પૈરાઓ ગણી કાઢે. 2x2 કોષ્ટક જે તમે બનાવવાના એની અંદર A આલ્ફા ને કુલ, B બીટા ને કુલ. ચાલો એના પછી તમે Q નું સૂત્ર મૂકે. Q નું સૂત્ર શું થવાનું? AB ગુણ્યા આલ્ફા બીટા માઇનસ A બીટા આલ્ફા બી છેદમાં બી સેમ AB આલ્ફા બીટા પણ પ્લસની માઇનસની જગ્યાએ શું લખી દેવાનું? પ્લસ. સૂત્ર ક્લિયર બધાને? બધું આટલું તો ક્લિયર જ છે. મેન તમને કોઈ નક્કી કરી આપે કે નહીં? A ને આલ્ફા કયા લાંતે? A આલ્ફા ને B બીટા કયું લેમ? બોલો. જો અહીંયા એક ટ્વિસ્ટની વસ્તુ એ છે કે તમે કઈ બી લઈને ઉપર હોસ્ટેલમાં રહેતા અને પાસ થયેલા, હોસ્ટેલમાં ન રહેતા અને પાસ થયેલા, હોસ્ટેલમાં રહેતા નાપાસ થયેલા, હોસ્ટેલમાં ન રહેતા નાપાસ થયેલા, આ 4 ઓપ્શન છે તમારી પાસે. ખબર પડી જે બોલ્યો મેં? આ 4માંથી કોઈ બી ઓપ્શન તમે લઈને છેલ્લે તમારે જવાબ હરકી રીતના આપવા પડે. હરકી રીતના એટલે 2 ઓપ્શન બતાવજો અહીંયા. મેં અહીંયા પહેલાં લીધેલું હોસ્ટેલમાં રહેતા અને પાસ થયેલા. આ મેં પહેલું વિકલ્પ લઈ શકું. પછી હોસ્ટેલમાં ન રહેતા અને પાસ થયેલા, આ 2 ઓપ્શન. બીજા કયા 2 ઓપ્શન લઈ શકું મેં? હોસ્ટેલમાં રહેતા અને નાપાસ થયેલા, અને તેવી જ રીતના હોસ્ટેલમાં ન રહેતા અને નાપાસ થયેલા.
આ 4 સિવાય બીજો કોઈ ઓપ્શન લઈ શકે તમે? નહીં લઈ શકે, બરાબર. ધારો કે તમે આ પહેલો ઓપ્શન લીધો, બધાનું અલગ અલગ હોઈ શકે, હા, તે બી કહી દઉં ને સાચું જ પડવા જોઈએ, કોઈનું બી કઈ બી હોય. જો અહીંયા હોસ્ટેલમાં રહેતા હોય અને પાસ થયેલા હોય, જો આનો જવાબ ધન આવ્યો, ધનનો અર્થ શું થાય? જો આ વધે તો આ બી વધે, એનો અર્થ એવો કે હોસ્ટેલમાં રહી ત્રુપલ તો પાસ થાય. જો પ્લસમાં જવાબ આવ્યો તો હોસ્ટેલમાં રહેવું યોગ્ય છે. કેમ? કેમ કે હોસ્ટેલમાં રહીને પોયરા પાસ થતા છે. ખબર પડતો છે સવાલ? પણ જો અહીંયા માઇનસમાં આવી ગયું તો આના પરથી નિર્ણય શું થઈ ગયો કે હોસ્ટેલમાં રહેવું યોગ્ય નથી. પછી આમાં જો હોસ્ટેલમાં ન રહેતા અને પાસ થયેલા, હોસ્ટેલમાં નહીં રહે અને આનો જો જવાબ ધન આવ્યો, હોસ્ટેલમાં નહીં રહીને પાસ થાય ને જવાબ પ્લસમાં આવ્યો તો હોસ્ટેલમાં રહેવું યોગ્ય નથી. કેમ? ખબર પડે કે નહીં પડે? હોસ્ટેલમાં નહીં રહેતા હોય ને તો પાસ થતા છે. ખબર પડે? ધન આવે તો હોસ્ટેલમાં નહીં રહી તો પાસ થતા છે. આવી રીતના તમારે જવાબ આપવા પડે 4 એ 4 ના, બરાબર. એટલે એ મહત્વનું નહીં મળે કે તમે શું ધારે, જવાબ ફાઇનલ લખે ને તે મહત્વનું છે. ક્લિયર થાય? વિડીયો ચાલુ છે ને બોલ કે કાંઈ મેસેજ આવ્યો? મેસેજ આવ્યો તો ક્યારે કહેવાના હતા તમે મને? કાંઈ? અચ્છા, નોટિફિકેશન આલો એને મેસેજ નહીં કહેવાનો હોય, નોટિફિકેશન કહેવાનું હોય. ગધેડ જેવા તદ્દન. ચાલો, જે મેં કહેવા માંગતો હતો ઘૂસ્યું કે બધાના મગજમાં? હા ને, કે નહીં ઘૂસ્યું? ચાલો, પણ એ લોકોએ એમ જ કહી દીધેલું છે હોસ્ટેલ અને પાસ આ બંનેની વચ્ચે સંબંધ શોધો, તો આપણે ડાયરેક્ટ જ લખી દેવાના હતા. અને એવું કોઈ જગ્યા કંઈ કીધેલું છે? નહીં કીધેલું. ચાલો, તો આપણે અહીંયા લખીએ, કોઈ બી એક તમારે પકડી લેવાનું. અહીંયા મેં લખી દેમ હોસ્ટેલમાં રહેતા અને આ બાજુ લખી દેમ પાસ થાય. તો હોસ્ટેલમાં રહેતા એ માટે લખું જો મેં રહેતા, તો આલ્ફા માટે શું લખવા પડે? નેગેટિવ ન રહેતા. તો બી માટે પાસ તો નેગેટિવ ના પાસ. કોઈને ગૂંચવાડો છે આમાં? અને હવે પહેલેથી જ નક્કી કરીએ. જો હોસ્ટેલમાં રહેતે અને પાસ થાય, ધન આવ્યું એનો અર્થ એવો થાય કે હોસ્ટેલમાં બી રહી અને પાસ બી થાય. તો ધન આવ્યું તો હોસ્ટેલમાં રહેવું જોઈએ અને ઋણ આવ્યું તો હોસ્ટેલમાં નહીં રહેવું જોઈએ. ક્લિયર થાય આટલું બધાને? બસ આટલો જ નિર્ણય આપવાનો છે. એટલે હવે ફાઇનલ આના પર ડિપેન્ડ કરે ધન આવે કે ઋણ. તો હવે અહીંયા બી લખી દે એમાં, અહીંયા પહેલાં લખી દેમ હોસ્ટેલ, હોસ્ટેલમાં રહેતા અને ન રહેતા. અહીંયા આવશે પાસ અને નાપાસ. ચાલો, બધા આંકડા મૂકો પછી નિર્ણય લે. એક કોલેજમાં 1000 વિદ્યાર્થી, એટલે કુલમાં કેટલા લખવાના? 1000. તેમાંથી 40% હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલમાં રહેતા 40% એટલે 400. 1000 ગુણ્યા 40%. તો બાકીના 600 ક્યાં હશે? રસ્તા પર રખડતા હોય. ચાલો, કોલેજના પાસ થયેલા વિદ્યાર્થીઓ 80% છે. કોલેજમાં પાસ થયેલા 80%. રહેતા ન રહેતાની વાત જ નહીં મળે. ટોટલ પાસ થયેલા 80%, એટલે 1000 ગુણ્યા 80%, 800. પછી જો નાપાસ થયેલા 25% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. આનો અર્થ એવો નહીં મળે કે નાપાસ થયેલા 25% છે. નાપાસ થયેલામાં છે ને તેમાંથી 25% ક્યાં રહેતા છે? હોસ્ટેલમાં. અર્થ ખબર પડે કે નહીં પડે? બધાની પહેલી ભૂલ એવી જ થાય કે નાપાસમાં અહીંયા 25% કાઢી દે. આ 80 અહીંયા 25 તો 105% થઈ ગયું. તે તો ખોટું પડી જાય કે નહીં? તમારું ભાન પડે છે કહેવા માંગુ? તો આ જો 800 પાસ થયેલા હોય તો બાકીના 200 નાપાસ થયા. હા ને? ચાલો, એ જે 200 નાપાસ થયા ને એમાંથી 25% ક્યાં રહેતા હતા? હોસ્ટેલમાં. તો એની અંદર લખીએ 25%. 200 × 25%, 50 લોકો ક્યાં રહેતા હતા? હોસ્ટેલમાં. પછી આગળ બીજું કઈ છે? બસ પછી તો સવાલ પૂછી લીધેલો છે. જો અહીંયા આ કેટલા? 350. આ કેટલા? 450. આ કેટલા? 150. MB ટોટલ થઈ જાય 200, MB થઈ જાય 600. એટલે આ કોષ્ટક સાચું. હવે આપણે યુલની રીતે શોધીએ. ચાલો, AB 350, આલ્ફા બીટા 150 માઇનસ A બીટા 50 અને આલ્ફા બી 450. છેદમાં બે જ રકમ આવવાની, 350 150, પણ વચ્ચે આવશે પ્લસ 50 અને 450. 52500, 22500, 52500 પ્લસ 22500. ઉપર કેટલા? 30000 ભાગ્યા 85000, 75000,
0.4. હવે આ પ્લસમાં આવ્યું છે તો નીચે જો અર્થઘટન લખીને આપવા પડે. બોર્ડ પર જોવાનું હોય બધાએ. આ મેઇન અર્થઘટન જ છે. અહીં Q બરાબર 0.4 કૌંસમાં ધન હોવાથી એનો અર્થ શું થાય? હોસ્ટેલમાં રહે તો પાસ થાય. બરાબર? હોવાથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાસ થતા છે. તેથી હોસ્ટેલમાં રહેવું કેવું છે? યોગ્ય છે. બાકી આપણી દ્રષ્ટિએ તો ત્રુપલ યોગ્ય નથી. પણ કેટલા પાસ થાય? ખાલી 100માંથી 40 પાસ થાય એટલે 60 તો નાપાસ જ થતા છે. ખબર પડે ને આટલું? પણ આપણે એવું બધું જોવાનું નથી. એક હજુ ગણીએ કે બસ? હા જય શ્રી કૃષ્ણ કરું. આપણે છે ને ક્વેશ્ચન 2 નો અથવા ગણતા છે હવે, કેમ કે પેલો અને બ એક હાથે ગણવું વિડીયો માટે, હા ને? એટલે અત્યારે આપણે ક્વેશ્ચન 2 નો અથવા ગણીએ જે હોય તે, કેમ કે પેલું મોટું નહીં ગણવાના, બાકી એના અથવામાં જે હોય તે ગણી કાઢવું. હું કેમ એવું આયલો જે પેલો મોટો કોષ્ટક જે હમણાં સ્કીપ કર્યો તે પૂછાય જ આ જ નંબર પર હોય. ક્વેશ્ચન 2 નો પહેલો એ જ હોય. હા એ આજે ઈચ્છા નહીં મને 20-25 મિનિટ આમથી જ નીકળી જાય. હા અરે એમાં જો ને અથવાવાળા કદાચ તમને વધારે ગમે, અથવાવાળા ગમે તો એ કરવાનું. ચાલો એ જોજો. પિયર્સન સહસંબંધાંકની ગણતરી કરો. આખું નામ બી લખવામાં એ લોકોને જો ને આળસ લાગ્યો તે. કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક ગણવા કીધેલું છે એ લોકોએ. હા ને ખાલી લખી આપ્યું તો જો ને પિયર્સન સહસંબંધાંકની ગણતરી કરો. રીતે બી નહીં લખ્યું જો ને, પિયર્સનની રીતે બી નહીં, પિયર્સન સહસંબંધાંકની ગણતરી કરો. હા એટલે ચાલો 2 ખાના આપ્યા છે, વેચાણ અને ખર્ચ. વેચાણ તમારા માટે x, ખર્ચ તમારા માટે y. 40, 58, 42, 56, 44, 54, 46, 52, 48 ને 50. આ બાજુ 32, 42, 32, 40, 34, 38, 34, 38, 36, 34. કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંકના ટોટલ 3 સૂત્રો છે. એક XY વાળું, એક X - X બાર વાળું અને બીજું UV વાળું. એ 3 નક્કી કરવા માટે આપણે X બાર ને Y બાર શોધવા પડે. એટલે સિગ્મા X ને સિગ્મા Y નક્કી કરો. આ 490. n કેટલા? 2, 4, 6, 8, 10, 49. 360 ભાગ્યા 10 એટલે કેટલા? 36. બંનેમાંથી એકબીજો પોઈન્ટમાં નહીં આવ્યું. પોઈન્ટમાં નહીં આવ્યું તો X - X બાર વાળું સૂત્ર વાપરવા પડે. તો જોઈ લો બોર્ડ પર સૂત્ર લખતો છે. R બરાબર સિગ્મા X - X બાર Y - Y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા X - X બાર આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં સિગ્મા Y - Y બાર આખાનો વર્ગ. ખાનાની વાત કરીએ. X - X બારનું પહેલું ખાનું, Y - Y બાર બીજું ખાનું, પછી બંનેનો ગુણાકાર અને પછી બંનેનો શું કરવાનો? વર્ગ. આ તમારા ખાના. આ 12માં તમે 5 માર્કમાં ગણતા તે દાખલો, જે અત્યારે કેટલામાં ગણવાનો? 7 માર્ક્સની અંદર. સારો છે. આજે આ છેલ્લો, પછી બીજું કાલે. X - X બાર 40 - 49. એટલે કે બધા X માંથી કેટલા માઇનસ કરવાના છે? આ 49. 40માંથી 49 જાય તો -9. આ 9 કરો ફટાફટ. 7 પણ માઇનસ 7 પ્લસ -5 પ્લસ 5 3 -3 પ્લસ 3 -1 અને +1. ઓય સ્ટેટસ ટોટલ મારવા પડે કે 36 માઇનસ કરવાના આવે. 32 - 36 -4, 42 - 36 6, 32 - 36 -4 +4 -2.
-4 ખાલી 2 ને 2 0 -2 થાય બધા થયા આવડે ને હા બહુ ખુશ થયા કરે આવડે તો પાછા ગુણાકાર કરવાનો છે 4 નવામ 36 ઓછા ઓછા વત્તા 6 નવામ 54 વત્તા 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 7 ચોક 28 ઓછા ઓછા વત્તા પાછા 7 ચોક 28 5 દુ 10 ઓછા ઓછા વત્તા પાછા 5 દુ 10 3 દુ 6 ઓછા ઓછા વત્તા 3 દુ 6 -1 ગુણ્યા 0 500 ને 2 એકુ 2 પણ જો પ્લસ માઇનસ માઇનસ આનું ટોટલ 180 વિશ્વાસ નહીં રાખતા મયુરે કર્યું છે બીજા બી કરજો જોયું 176 કેમ કે છે ને આ તું એ વત્તા 2 કરી દીધા હા એ -2 છે ચાલો x - x બાર નો વર્ગ આનો વર્ગ કરવાનો 9 9 81 જો હવે માઇનસ વાળું બી શું થઈ જાય પ્લસ પાછા 9 9 81 7 7 49 પાછું 7 7 49 5 5 25 5 5 25 3 તારી 9 3 તારી 9 1 1 1 ને 1 1 1 પેલામાં બી વર્ગ કરીએ 4 ચોક 16 6 6 36 4 ચોક 16 4 ચોક 16 2 દુ 4 2 દુ 4 2 દુ 4 2 દુ 4 0 ને 2 દુ 4 વોટ અ બ્યુટીફુલ દાખલો મારો છનછના ટોટલ અરે નીરે નહીં તારા ભરોસે કોઈ દિવસ નહીં રહે આમાં ટેન્શન નહીં લેતો કેટલા આમાં કેટલા 104 કોલર નહીં મળે તો બ્રિજ કોલર ઊંચો કરતો હતો એટલે મારો કરી જા અરે મારા બોલ બી નહીં ચાલો કિંમત મૂકીએ હવે સિગ્મા x - x બાર y - y બાર 176 છે ને ચાલો વર્ગમૂળમાં x - x બાર નો વર્ગ 330 અને બીજા વર્ગમૂળમાં 104 તમને યાદ હોય તો મેં પહેલાં શું કરવા કીધેલું વર્ગમૂળમાં ગુણાકાર આવડે તેટલું તો કરી લો 36320 વર્ગમૂળ કાઢો બટન પેલું વર્ગમૂળનું બટન કેટલા 26 ભાગાકાર 0.3 આવે તમે 12માં હતા ત્યારે તમે 3 માંથી કોઈ બી એક ગણી શકતા હતા હવે નહીં ગણાય હવે 3 માંથી જે ફિક્સ હોય તે જ ગણવા પડે માર્ક્સ કપાઈ જાય ગણીએ એક હજુ ચાલો બસ આજે આટલું જ રહે બસ